એક તો ટેન્ડર નું ટેન્શન, દેવાંગભાઈ આપણું પેલા ટેન્ડર નું શું થયું? ભાઈ તમારો ટેન્ડર તમને હમણાં મળે એવો નથી એમ. કેમ? બધું તો લીગલી છે. તારું ટેન્ડર પાસ કેમ નથી થયું તું એને નહીં મને પૂછ. મારી તો બધી વસ્તુ લીગલી છે. તમે કોણ છો? હું તો દેવાંગભાઈ જોડે વાત કરું છું ને. દેવાંગભાઈ અને મારી ઓળખાણ આલી કે નહીં? ભાઈ તમે ટેન્શન ના લો, આ ટેન્ડર આપણને મળી ગયું છે ને, હવે આ ભાઈ પણ ઓળખી જશે કે તમે કોણ છો. દેવાંગભાઈ તમે કોઈની ધમકીથી ડરીને જો આપ ટેન્ડર ફેલ કરતા હોય ને તો એવું ના કરતા, બાકી હું તમારા પર લીગલી એક્શન કરાવીશ. લીગલી જે કોઈથી ના બીવે એ ખાલી વિષ્ણુના નામથી બીવે છે, અને જે કોઈથી ના થાય એ આ વિષ્ણુ કરી બતાવે છે. અને તને ખબર નથી કે આ ઇન્ડસ્ટ્રીમાં ભાઈનું નામ બહુ મોટું છે, અને તારા જેવા તો અહીંયા આગળ રોજે આવે છે. અને તને તારો જીવ વાલો હોય તો અહીંયાથી જતો રહે. ઓય ભાઈ થોડી શાંતિ રાખ ને શાંતિથી બેસીને વાત કર. તને ખબર નથી કે આ વિસ્તારમાં ભાઈનું નામ એટલું મોટું છે કે કોની તાકાત નથી કે એમની આગળ પડે. અને તું હમણાં અહીંથી નીકળી જા. ઉભા થઈ જાઓ, નીકળો અહીંથી. બીજું પત્ની નું ટેન્શન. શું થયું? કોઈ નથી, તું ડર ના. મહાદેવ આ ટેન્શન મને ક્યાં લઈ જશે હવે? ઓ ભાઈ, ઓય આ બાજુ. તમે રોજ અહીંયા આવી પથ્થર મારો છો, પણ હવેથી પથ્થર નહીં મારો. નહીં મારો મતલબ? નહીં મારો મતલબ નહીં મારો. હું અહીંયા પથ્થર મારું છું, એમાં તમારે શું વાંધો છે? અહીંયા મારું ઘર છે. ઓ માલિક, અહીં ક્યાં કોઈનું ઘર છે? છે અહીંયા મારું ઘર. સારું નહીં મારું, પણ ટેન્શન હોય તો માણસ ક્યાં જાય? ટેન્શન હોય તો એનો મતલબ બીજાના ઘરે પથ્થર મારવાના. આ કહેનાર તમે કોણ અને તમારું ઘર ક્યાં છે? બનાવવા માટે હું જ તમને મળ્યો. હા, હું અહીં રહું છું. તમે તો અહીંયા હતા, પાછા કઈ રીતે જતા રહ્યા? ત્યાં કોને વાત કરો છો? હું તો અહીંયા છું. આ બાજુ તમે છો કોણ? રુદ્ર. જો તમે ગમે તે હોય પણ મને જવા દો, મારે મોડું થાય છે. તમે જઈ શકો છો, તમને ક્યાં રોક્યા છે મેં? એ મને નથી ખબર. એ ટેન્ડર મારા હાથમાં જ આવો છો. એ ટેન્ડર માટે હું ગમે તે કરી શકું છું, અને તમને જો તમારી ભલાઈ દેખાય તો એ ટેન્ડર મારી પાસે આવો જોઈએ. હા, મને જલ્દી ફોન કરો, મારી પાસે ટાઈમ નથી. આવો દેવાંગભાઈ, પેલા ટેન્ડર નું શું થયું? ભાઈ ભાઈ એ ટેન્ડર નો છોડો ભાઈ, આપણા માટે બહુ મોટી મુસીબત આવી રહી છે. કેમ, શું થયું? ભાઈ એકવાર તમે તમારો ફોન ખોલીને જુઓ. તમને કીધું તું કે એને તે દિવસ જ પૂરો કરી દેવાનો હતો. શું કરીએ ભાઈ, હવે તમે જ કઈ રસ્તો બતાવો ભાઈ. કઈ વાંધો નહીં દેવાંગભાઈ, તમે નીકળો અને કાલે હું તમને જે જગ્યા ઉપર બોલાવું ત્યાં આવી જજો. એને બતાવી દઈએ કે આપણે કોણ છે. સારું ભાઈ. હા, તમે જાઓ. વિષ્ણુભાઈ આપણો દુશ્મન આવી રહ્યો છે. તે સોશિયલ મીડિયામાં કોને પૂછીને મારા વિશે પોસ્ટ કર્યું? જે સાચું છે એ બહાર આવવું જ જોવે, લોકોને ખબર તો પડે કે આપણા આવનારા નેતા કેવા છે. દેવાંગ, મારું મગજ ખરાબ થાય છે અને સમજાય. જો
તું તારી પોસ્ટ ડિલીટ કરી દે અને હમણાં ને હમણાં વિષ્ણુભાઈથી માફી માંગી લે. પોસ્ટ પણ ડિલીટ નહીં કરું અને હું માફી પણ નહીં માંગુ. તને હજુ ખબર નથી કે જ્યારે જ્યારે વિષ્ણુનું મગજ તપે છે ને ત્યારે તારા જેવાનું લોહી પડે છે. કીધું તું ને કે મારી સાથે પંગો ના લે. ભાઈ આપના મગજને શાંત રાખો ભાઈ, એ મરી જશે ભાઈ. આજે તો તું બચી ગયો, પણ બીજી વાર જો આ વિષ્ણુની સામે પડ્યો ને તો તારા જીવથી હાથ ધોઈ બેસીશ. ચાલ દેવાંગ. हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतय उमापतये पशुपतये नमो नमः. ઓ મહાશય, અંદર પધારો ને. બહાર જ ઉભા રહેશો કે શું? તમે બોલાવો ને હું ના આવું એવું બને? रूपाय हिरण्यपतये अम्बिकापतये उमापतये મહારાજ પધારો. હા જરૂર. એમને તો લોકોને બોલાવીને લાવે છે. ચૂપ, તને ખબર ના પડે. ચૂપ થઈ જા. શું ચૂપ થઈ જવું? મને કઈ બીક લાગે છે? તને પેલા ભાઈ દેખાય છે? હા દેખાય છે. કેમ તમને નહીં દેખાતા? એ આપણું સેફ્ટી કવચ છે. એ મને બચાવીને અહીંયા લાવ્યા છે. હું જીવું છું તેમના કારણે જીવું છે અને આપણે તો એનો આભાર માનવો જોઈએ. સારું, પણ કેટલા દિવસ રહેશે અહીંયા એ? એ તો મને પણ નથી ખબર. જ્યાં સુધી મારું કામ નહીં પતે ત્યાં સુધી હું અહીંયા જ રહીશ. પણ જો ભાઈ અહીંયા રહેવું હોય તો ભાડું આપવું પડશે. હું તો ઘણું બધું આપવા જ આવ્યો છું. ચલો તમારું કામ છે. કોણ છે તું અને મને અંદર કેમ નથી આવવા દેતો? તું દેવ છે કે દાનવ? હું દેવોનો દેવ છું, દાનવનો પણ દેવ છું, ભૂતોનો નાથ છું, હું ભૂતનાથ છું. તમે મને આવવા માટે ઘરનો દરવાજો બંધ કર્યો છે પણ માણસના મનનો નહીં. કેમ આજે તને બીક નથી લાગતી? ના, આજે કઈ શાંતિ લાગે છે. સારું, ચાલ જમી લઈએ. ઠીક છે, મેં જમવાનું કાઢું. હા. તમને લાજ શરમ છે કે નહીં? કેમ? આ થાળ મને શિવજીને જમાડવાનો હતો અને તમે જમી લીધું. તમે તમારો થાળ સ્વીકાર કરી લીધો. તમે શિવજી છો? હું જ શિવ શંકર, મહાકાલ રુદ્ર, વિશ્વનાથ જે કહો એ હું જ છું. એક તો લોકોના ઘરમાં ચોરી છુપે જમવું છે અને જુઠ્ઠું બોલાય રીત પણ જુદી. શું થયું? આ જો તમારો મિત્ર એક તો શિવજીનો થાળ જમી ગયો અને એવું કહે છે કે મેં શિવજી છું. શું આ વાત સાચી છે? એ તને કીધું તું ને કે આ માણસ સૌથી અલગ છે. જોયું ને તે? હા, એ તો જોયું ને, એમની વાત પણ અલગ છે. મને કેમ બોલાવી? અને જે કામ સોંપ્યું હતું તે કામનું શું થયું? એ ઘરમાં તો કોઈ વિચિત્ર શક્તિ આવી છે જેનું ઉપાય નથી કરી શકતી. એવી તો કેવી સાથી છે તો મારા ચોટી છે. એ મને ખબર નથી એ શક્તિ કઈ છે, દેવ છે કે કોણ છે, પણ હા, એ શક્તિ આગળ મારી શક્તિ કઈ જ નથી. જાન અને એવી શક્તિ આમ દુનિયાની કોઈ તાકાત મને નહીં રોકી શકે. ઓમ હ્રીમ હ્રીમ ચામુંડાય નમઃ.
શું થયું? મને સપનામાં પાછી પેલી વસ્તુ દેખાઈ. અરે એવું કશું નહીં, તારો ખાલી મનનો વ્યાયામ છે. તું સુઈ જા. સારું, તું સુઈ જા. મિત્તા આટલી બધી ગભરાયેલી છે, સવારની વાત નથી જોવી. એને અત્યારે જ બાબા પાસે લઈ જવી પડશે. बोल बच्चा क्या समस्या है? તકલીફ મારે નથી, અમને છે. बोल बच्चा क्या समस्या है? આ મારા ઘેરથી છે. એ રાતે એકદમ ચમકી જાય છે. सब तेरी पीड़ा दूर करता हो. जो बच्चा જે મોટી મોટી શક્તિથી કામ નહીં થયું એ તે કરી બતાવ્યું. જા બચ્ચા તું જઈ શકે છે. હવે આ એની બલી આપીને હું બહુ મોટો શક્તિશાળી બની જઈશ. તાંત્રિક, તું બલી તો ત્યારે આપશે જ્યારે હું તને આપવા જઈશ. આજે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. આજે તારો અંત નક્કી છે. અંત તો તારો આવશે. તું મને ઓળખતો નથી. હું કેટલો શક્તિશાળી છું. પાપી, તું તારા પાપને ગણી લે. તારો અંત નજીક છે. હવે તારી સાથે મારી શક્તિ લડશે. પાપી, તારી તમામ શક્તિ અને તારો અંત આજે નજીક છે. હર હર મહાદેવ. જાઓ, સુખી થાઓ.